રાજકોટ મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ થવા પૂર્વે બોલાવવામાં આવેલી ખાસ જનરલ બોર્ડની બેઠકમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો। અંદાજિત માત્ર 10 મિનિટમાં 12 એજન્ડા, 2 અર્જન્ટ દરખાસ્તોને મંજૂરી અપાતા વિવાદ સર્જાયો। આરએમસીની ખાસ બોર્ડ બેઠકમાં બહુમાળી ઇમારતોમાં ફ્લાવર બેડના નામે કરાયેલા ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટેના દંડને હપ્તામાં ભરવાની છૂટ આપવા અંગેની દરખાસ્ત ચર્ચાનો કેન્દ્ર બની હતી। રાજકોટ મહાનગરપાલિકાના શાસકો, ભ્રષ્ટ શાસકો, ભ્રષ્ટાચારી શાસકો આ લોકોને પોતે ગેરકાયદેસર બાંધકામ કરે છે, પોતાના પરિવાર પાસે ગેરકાયદેસર બાંધકામ કરાવે છે અને એના લાગતા વળગતા ભાજપના જે ચમચા હોય એને પણ બાંધકામ કરવાની છૂટ આપી દે એ આપ બધા જોયું। રાજકોટ મહાનગરપાલિકા હોય કે ગુજરાતની કોઈ પણ મહાનગરપાલિકા એમ જીપીએમસી એક્ટની જોગવાઈ અનુસાર ચાલતું હોવું જોઈએ બોર્ડ। આનું પ્રકરણ બીજામાં એલ મુજબ ચોખ્ખી સ્પષ્ટ જોગવાઈ છે। કોઈ પણ ખાસ જનરલ બોર્ડ, આજનું જનરલ બોર્ડ એ ખાસ સ્પેશિયલ જનરલ બોર્ડ કહેવામાં આવે, સ્પેશિયલ જનરલ બોર્ડ હોય કે અંદાજપત્રનું બજેટનું જનરલ બોર્ડ હોય, આ બે બોર્ડ એવા હોય છે આમાં જે દરખાસ્તો પહેલા લેવામાં આવી હોય એ સિવાયની અર્જન્ટ દરખાસ્ત લઈ શકતા નથી। આજે રાજકોટ મહાનગરપાલિકાનું ખાસ જનરલ બોર્ડની આજે બોલાવવામાં આવી। વિપક્ષના સભ્યોને 2 કે 3 ટર્મથી રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષના કોર્પોરેટર છે એને ખુદને ખબર નથી, પણ એક્ટ મુજબ મેયરશ્રી ગમે ત્યારે જનરલ બોર્ડ બોલાવી શકે છે।